રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે। ફક્ત બાળકો તેના ભોગ જ નથી બની રહ્યા, પરંતુ મોતનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે। આપના બાળકને ભરખી રહ્યો છે ચાંદીપુરા વાયરસ। જાણીએ કે ક્યાં કેટલા આંકડા જોવા મળ્યા છે। રાજ્યની જો આપણે વાત કરીએ તો ચાંદીપુરા શંકાસ્પદ કેસ, ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ હવે ધીમે ધીમે આખા રાજ્યમાં ફેલાઈ રહ્યા છે। 33 માંથી માત્ર 11 જ એવા જિલ્લા છે કે જે ચાંદીપુરા વાયરસથી અત્યારે બાકાત રહ્યા છે, પરંતુ આવનારા સમયમાં ચાંદીપુરા વાયરસ આ જિલ્લામાં પણ પહોંચી જાય તે પ્રકારની દહેશત લોકોને પણ છે અને તંત્ર પણ અત્યારે એ જ ચિંતામાં છે કે ક્યાંક આખા રાજ્યમાં તેનો ફેલાવો ન થઈ જાય। અત્યાર સુધીના જો ચાંદીપુરાના શંકાસ્પદ કેસ અને મોતની વાત કરીએ તો કુલ કેસ 124 કેસ સામે આવ્યા છે। ચાંદીપુરાના શંકાસ્પદ આ કેસ છે અને તેની સામે મોતનો આંકડો પણ વધારે છે, એટલે કે 44ના તો મોત થઈ ચૂક્યા છે, જેમાં અન્ય રાજ્યનો જે કેસ છે તેમાં અન્ય રાજ્યમાંથી પણ 9 કેસ આવ્યા છે જેઓ સારવાર લેવા માટે અહીંયા આવ્યા હતા અને તેમનો પણ આંકડો જો રાજ્યમાં ગણીએ તો 9નો છે અને એની સામે 1નું મોત થઈ ચૂક્યું છે। એટલે આ આંકડા જ બતાવે છે કે મોતની ટકાવારી પણ કેટલી વધારે છે। હવે કયા જિલ્લામાં કેટલો આંકડો છે, એટલે શંકાસ્પદ કેસનો આંકડો કેટલો છે, તેની સામે મોતનો આંકડો કેટલો છે એ પણ આપણે જોઈ લઈએ। સૌથી પહેલા વાત કરીશું બનાસકાંઠાની, તો 5 શંકાસ્પદ કેસ જેની સામે 3ના મોત છે। આ સાથે મહેસાણા પર પણ 7 શંકાસ્પદ કેસ છે ચાંદીપુરાના, જેની સામે 2ના મોત છે। સાબરકાંઠામાં 12 કેસ, 2ના મોત। આ સાથે અરવલ્લીમાં 6 કેસ, 3ના મોત છે। ગાંધીનગરમાં પણ 9 કેસ, 4ના મોત છે। મહીસાગરમાં 2 કેસ અને 2ના મોત થઈ ચૂક્યા છે। પંચમહાલમાં સૌથી વધુ જોવા મળી રહ્યા છે, 15 કેસ અને 5ના મોત થઈ ચૂક્યા છે, એટલે 5 બાળકોને ભરખી ગયો છે। દાહોદમાં 2 કેસ અને 2ના મોત છે। છોટાઉદેપુર માં પણ 2 કેસ, હજી મોતનો આંકડો ત્યાં નથી સામે આવ્યો, રાહતની વાત છે। નર્મદામાં 2 કેસ, 1નું મોત થયું છે। ભરૂચમાં 3 કેસ, મોતનો આંકડો અહીંયા નથી, 3 કેસ જ સામે આવ્યા છે શંકાસ્પદ। આ સાથે સુરતમાં 2 કેસ છે અને 1 તેની સામે મોત છે। ખેડામાં 6 કેસ છે, 2ના મોત। આ સાથે જ વડોદરામાં પણ 8 કેસ અને 2ના મોત થઈ ચૂક્યા છે। અમદાવાદમાં પણ 13 કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં 4 મોતનો આંકડો 4 સામે આવી રહ્યો છે। સુરેન્દ્રનગરમાં 4 કેસ અને તેની સામે 1 બાળકનું મોત થયું છે। ભાવનગરમાં અહીંયા જોઈએ તો ભાવનગરમાં 1 કેસ છે, મોતનો આંકડો નથી, રાહતની વાત એ છે। કચ્છમાં પણ અહીંયા 3 કેસ છે, તેની સામે મોત નથી, પરંતુ મોરબીમાં 5 કેસ જેની સામે 3 બાળકોના મોત થઈ ચૂક્યા છે। રાજકોટમાં પણ 9 કેસ અને 3ના મોત છે। જામનગરમાં 7 કેસ અને 3ના મોત છે અને દ્વારકામાં 1 કેસ અને 1નું મોત થઈ ચૂક્યું છે। હવે જે બાકાત રહ્યા છે એ જિલ્લા આપ જોઈ લો, જ્યાં સફેદ કલર આપણે જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતથી આપણે શરૂ કરીશું। તો આ સાથે વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં અત્યારે 1 પણ કેસ નથી જોવા મળી રહ્યો। આણંદમાં અત્યારે 1 પણ કેસ નથી। બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં અત્યારે 1 પણ કેસ જોવા નથી મળ્યો। પાટણ પણ અહીંયા અત્યારે બાકાત રહ્યો છે, પરંતુ બાકી રાજ્યના જે મોટા ભાગનો વિસ્તાર છે તેણે આવરી લીધો છે, એટલે કે પછી ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય, આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરાનો ફેલાવો થઈ ચૂક્યો છે અને દિવસે ને દિવસે આ જે વાયરસ છે તે વધુ ઘાતક બની રહ્યો છે અને આ સાથે જ બાળકોને ભરખી રહ્યો છે। માટે આપે આપના બાળકની સંભાળ રાખવાની છે। સામાન્ય શરદી, ઉધરસ, તાવ જેવી કોઈ પણ તમને એ ફ્લૂના લક્ષણો દેખાય તો તુરત જ ડોક્ટરનો સંપર્ક કરો, નહીતર આપના બાળકને ચાંદીપુરા નહીં બચાવી શકે, ભરખી જશે।